તો ઘૂસણખોરીને લઈને રાજ્યનું પોલીસ તંત્ર સખત એલર્ટમાં છે। ગુજરાત પોલીસે આ ઓપરેશન શરૂ કર્યું છે। ડેલ્ટા હન્ટ આ ઓપરેશનનું નામ આપવામાં આવ્યું છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયામાં માહિતી આપી હતી। 424 ગેરકાયદે બાંગ્લાદેશીઓની ધરપકડ કરાઈ હોવાની પણ જાણકારી આપવામાં આવી। તો 24 કલાકમાં સ્પેશિયલ ડ્રાઈવ દરમિયાન 424 બાંગ્લાદેશીઓની ધરપકડ કરવામાં આવી। તો ગઈકાલથી જે રીતે ઓપરેશન હન્ટ ચલાવવામાં આવી રહ્યું છે અને આ ઓપરેશન અંતર્ગત તમામ બાંગ્લાદેશીઓ છે તેમને પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે। તો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પર માહિતી આપી છે। એક જ રાતમાં આટલા મોટા પ્રમાણમાં બાંગ્લાદેશીઓને પકડવામાં ગુજરાત પોલીસની આ ઐતિહાસિક સફળતા છે અને આ સફળતા માટે હું ગુજરાત પોલીસના તમામ યુનિટને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। 362 બાંગ્લાદેશીઓને પકડવામાં તો આવ્યા, પરંતુ પોલીસની બીજી યુનિટ દ્વારા આ લોકોને ઘર આપવાવાળા લોકો, આ લોકોને નોકરી આપવાવાળા લોકો, આ સૌ લોકોને અહીંયા કોણ રાખતું હતું તેની બી તપાસની કામગીરી આગળ ચાલી રહી છે। ટેકનિકલ સર્વેલન્સના આધારે, વિવિધ ટેકનોલોજીના આધારે 6200થી વધારે શંકાસ્પદ લોકોને સંપૂર્ણ રીતે ચેકિંગ કરીને ગઈકાલ રાતથી ઓપરેશન હન્ટ દ્વારા 362 અવૈધ રીતે ભારતમાં નિવાસ કરતા બાંગ્લાદેશીઓને પકડવાનું એક ખૂબ જ સફળતાપૂર્વક આ ઓપરેશન આગળ વધી રહ્યું છે।